જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સવારે મેં વહેલો ઉઠીને ઘરે નીકળી ગયો, કારણ કે મારે કામ હતું ને કામ પતાવીને પાછું કામ પર આવવાનું હતું. એટલે ઘરે આવીને રેડી થઈ ગયો. રેડી થઈને એક પિમ્પલ બ્લાસ્ટ થઈ ગયો, એના પર ફેરન લવલી લગાવી દીધી. ની ખબર ક્યારે સારું થાય આ બધું. નાઈને રેડી થઈને થોડીક વાર રિચકા પર બેઠો. એ બધું કરીને મેં આપણી ગાડીને સાફ કરી નાખી ને સાફ કરીને નીકળી ગયો ચીખલીમાં આપવાના તો આપણે જે ઘરઘંટીને જે વોશિંગ મશીન લીધેલું ને એના પૈસા, એટલે એ પૈસા આપીને પછી મેં નીકળી ગયો પાછો કંબાડા બીજા ફ્રેન્ડના પૈસા આપવા માટે. આ જગ્યા જોવો ની તમે, જ્યાં જોઈતા લીલાછમ ખેતર. મને તો આ જગ્યા પર જઈને શાંતિ જેવી મળી ગઈ, એટલે ત્યાં થોડીક સેલ્ફી લીધી અને આપણા બુટલેગરનો વિડીયો શૂટ કર્યું. गुलाबी साडी आणि लाली लाल लाल दिसती ती भारी म्हणे फोटो माझा ને પછી નીકળી ગયા લીલાછમ ખેતરના વચ્ચેથી મેં દોસ્તારના ઘરે. આ છે આપણા કરણભાઈ, એ મસ્ત કોમેડી વિડીયો બનાવે છે. એની આઈડી છે ઇટ્સ કે એમ કરીને ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરજો, તમને જોવાની મજા આવી જાય. પછી ત્યાંથી પૈસા આપીને ટિમ્બરલેન્ડ પરથી મેં નીકળી આવ્યો ઘરે. ઘરે આવીને મને ભૂખ લાગેલી હતી અને જમવાનું કંઈ હતું નહીં, એટલે ભાત સાથે મસ્ત દેશી ઘી લીધું. દેશી ઘીને ભાત સાથે મિક્સ કરીને મસ્ત જમી લીધું. પછી મેં આવી ગયા બિસ્તર પોટલા લઈને કામ પર.